નકશા ફેર એ પ્રમોલ્ગેશન બાદ આવનારી સૌથી મોટી તકલીફ છે. તો હું એડવોકેટ કિંજલ પટેલ આપને જણાવીશ કે જ્યારે જમીનના રેકર્ડ બદલાય, તેમાં સુધારા થાય, પ્રમોલ્ગેશન થાય, ત્યારે ઘણા ખાતેદારની આ તકલીફ આવતી હોય છે કે નકશા બદલાઈ જાય છે અને નકશા બદલાવાના કારણે જમીનના માપમાં પણ વધઘટ થઈ જાય છે. તો આ સુધારો ક્યાંથી કરાવો? તો આ સુધારો તમારે જિલ્લામાં DILR કચેરી છે તેમાં જઈને તમારે અરજી કરવાની થતી હોય છે. ત્યારે આ કચેરી દ્વારા એક ટીમ બનાવવામાં આવે છે અને ટીમ દ્વારા પછી તે સ્થળ તપાસ કરવામાં આવે છે, જૂના રેકર્ડ જોવામાં આવે, નવા રેકર્ડ જોવામાં આવે, જૂના નકશા જોવામાં આવે અને ત્યારબાદ જો ખરેખર નકશામાં તકલીફ થઈ હોય તો તે નકશા સુધારી આપવામાં આવે છે. પણ સૌથી મહત્વનો ભાગ ભજવે છે કે પ્રમોલ્ગેશન પહેલાનો નકશો પણ તમે જે કહી રહ્યા છો તે પ્રમાણેનો હોવો જોઈએ. જમીન તથા મિલકતને લગતી કોઈ પણ સમસ્યા હોય તો તમે વિના સંકોચે મારો સંપર્ક કરી શકો છો. જય ભારત, જય જય ગરવી ગુજરાત.